સુરત શહેરના ઈચ્છાપુર વિસ્તારમાંથી એક સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે। સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ દ્વારા મિત્રતા કરીને ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરવાનો આક્ષેપ સામે આવ્યો છે। આ ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક હરકત કરી ગણતરીના થોડા જ કલાકોમાં 5 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી સાજિદ પઠાણે યુવતીનો વિશ્વાસ જીતીને આ ગુનો આચર્યો છે। આરોપીએ પીડિતાના ભાઈને પણ ધમકી આપી હોવાનો ખુલાસો થયો છે। આરોપી સુરતમાં ગ્લાસની દુકાનમાં મજૂરી કરતો બનાવ સામે આવતા પીડિતા પરિવાર અને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ઈચ્છાપુર પોલીસે આરોપી સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે। ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 21/3/2026 રોજ ફરિયાદી શ્રી દ્વારા એમની નાની વયની કિશોર વયની દીકરી 16 વર્ષ ને 9 મહિના જેની ઉંમર છે તે બાળકી સાથે આ કામના આરોપીએ શરીર સંબંધ બાંધેલ હોય, તેને સાથે લઈ ગયેલ હોય, હોટલમાં લઈ ગયેલ હોય અને એની સાથે ઇન્સ્ટા વગેરે સોશિયલ મીડિયા જેવા માધ્યમથી સંપર્ક કરેલ હોય અને એની સાથે વાતચીત કરતો હોય તો તે માટે થઈને પોક્સો એક્ટ અને BNSની વિવિધ કલમો અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો। આ ગુનાની તપાસ દરમિયાન આરોપી અહીંયાથી ઈચ્છાપુર વિસ્તારમાંથી નાસી ગયેલો હતો, જેને સર્વેલન્સ ટીમ દ્વારા ટેકનિકલ સોર્સ અને બાતમીદાર મારફત ધરપકડ કરવામાં આવેલ છે। આ આરોપીના દિન 4ના રિમાન્ડ મંજૂર થયેલા છે। આરોપીનું નામ મોહમ્મદ સાજિદ ઉર્ફે અહદ પઠાણ છે અને તપાસ દરમિયાન આ આરોપીને મદદ કરનાર અન્ય 4 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે। જે આરોપીઓના નામમાં સૌથી પહેલા છે જામી રાજા શમસુલ શેખ, મોહમ્મદ ખુરશીદ ઉર્ફે સુશીલ મોહમ્મદ રશીદ અને અભય કુમાર પ્રદીપ શર્મા અને મોહમ્મદ તાબીઝ મોહમ્મદ જાવેદ પઠાણ। જેમાં મોહમ્મદ તાબીઝ પઠાણ જે છે તે હાલનો આરોપી જે છોકરી સાથે જેને શરીર સંબંધ બાંધેલો હતો તેનો સગો ભાઈ છે, તેને ભાગવામાં મદદ કરેલી હતી અને જામી રાજા શમસુલ શેખ તેને પણ આરોપીને ભાગવામાં અહીંયાથી મદદ કરેલી હતી। એ સિવાય અન્ય આરોપી મોહમ્મદ ખુરશીદ ઉર્ફે સુશીલ, જે આરોપીએ બંને આરોપી તથા ભોગ બનનાર વચ્ચે સંપર્ક કરાવવામાં તથા જ્યારે બંનેનો સંપર્ક ના થઈ શકે ત્યારે એક મેસેન્જરની ભૂમિકા ભજવીને એકબીજાની વાતો એકબીજા સુધી મેસેજ પહોંચાડવાની અને જે જગ્યાએ હોટલમાં શરીર સંબંધ બંધાયેલા છે તે હોટલ દેખાડવા હોટલ સુધી લઈ જવામાં પણ આ આરોપીનો મુખ્ય રોલ છે। આ સિવાય અભય કુમાર પ્રદીપ શર્મા નામના વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે, જેને હાલના આરોપીને પોતાનું નામ આધાર કાર્ડમાં ચેક કરીને સુધારો કરીને એપ્લિકેશન દ્વારા એનું નામ અભિષેક ગુપ્તા કરવામાં આવેલું, જે કામ કરવામાં આને મદદ કરેલી, જેથી કરીને હોટલમાં હાલનો આરોપી છે જે મોહમ્મદ સાજિદ તે આધાર કાર્ડ આપે તો એનું નામ મુસ્લિમ તરીકે ના આવે પરંતુ હિન્દુ તરીકે એનું નામ અભિષેક ગુપ્તા આવે એ રીતના આધાર કાર્ડ આપેલું અને હાલનો આરોપી છે તેને પણ પોતે ફોટોશોપી એવી કોઈ એપ્લિકેશનમાં જઈને જે ભોગ બનનાર છે એની ઉંમર 18 વર્ષ કરતાં વધુ બતાય આધાર કાર્ડમાં એ રીતના એડિટિંગ કરેલું છે। તો હાલ આટલી તપાસ થયેલી છે, આગળ આરોપીના રિમાન્ડ મંજૂર થયેલા છે, તો આરોપીઓના ક્રોસ ઇન્ટ્રોગેશન કરી તે લોકોના